નાખ્યું પરોઠું ભાઈ તેલમાં ને હવે પરોઠું થવાનું મસ્ત મજાનું ફૂલીને દડા જેવું ભાઈ. હું તમને જ્યાં જગ્યા લઈને આવી ગયો છું ને જગ્યાને કોઈ પણ પ્રકારની જાહેરાતની જરૂર નથી, કારણ કે 1967 થી સુરેન્દ્રનગરમાં છે. ખાલી નામ પડે ને નોવેલ્ટી પરોઠા હાઉસ એટલે આખા સુરેન્દ્રનગરના બધા લોકોને ખબર હોય હું કઈ જગ્યાની વાત કરું છું. જ્યાં મિત્રો તેમની નવી બ્રાન્ચ ખુલી ગઈ છે શ્રવણ ટોકીઝની બાજુમાં જે નોવેલ્ટી પરોઠા હાઉસ છે ને તેમની નવી બ્રાન્ચ ખુલી ગઈ છે સમય કાર્યાલયની બાજુમાં અપના બજાર રોડ પર, જ્યાં લાગી ગઈ છે ગરમા ગરમ પરોઠાની મહેફિલ. અને જોરદાર એમનું ઢોકળીનું શાક હોય, બટેકાનું શાક હોય કે પછી ડુંગળી ગાંઠિયાનું શાક હોય, ભાઈ મજા તો તમને એવી જ આવવાની, કેમ કે ટેસ્ટનો ચસ્કો છે ને ભાઈ બધા લોકોને ખબર છે કે ભાઈ એમનો જોરદાર કેવો ટેસ્ટ છે. 1967 થી એક ધારો સેમ ટેસ્ટ તમને આજ દિન સુધી મળે છે. જો વાત કરીએ બપોરના મેન્યુની તો તમને પરોઠા, બટેકાનું શાક, સેવ ટમેટાનું શાક, ઢોકળીનું શાક, ભાત, પાપડ, છાશ, દહીં, ગોળું, ગોળ અને કોલ્ડ ડ્રિંક્સ મળવાના છે. ને વાત કરીએ જો સાંજના મેન્યુની તો સાંજના મેન્યુમાં તમને પરોઠા, બટેકાનું શાક, સૂકી ભાજી, સેવ ટમેટાનું શાક, ઢોકળીનું શાક, ડુંગળી ગાંઠિયા, ભાત, પાપડ, છાશ, દહીં, ગોળું અને ગોળ મળી રહેવાના છે. એના સિવાય એમની પાસે રજવાડી કઢી અને રજવાડી પુલાવ પણ અવેલેબલ છે. એ પણ જોરદાર ટેસ્ટમાં છે ભાઈ. મેં પોતે ટેસ્ટ કર્યા છે, એમ તો એમનો ટેસ્ટ બધાને ખબર જ છે, પણ મેં પોતે ટ્રાય કર્યા ભાઈ, મને તો મજા આવી ગઈ. તો પહોંચી જજો નોવેલ્ટી પરોઠા હાઉસમાં, જેનું એડ્રેસ તમને ડિસ્પ્લે પર પ્રોપરલી આપેલું છે અને નંબર પણ આપેલો છે.